ડિલિવરી પછીના સૌથી મહત્વના 40 દિવસ એ તમે તમારા માટે રાખશો કે બાળક માટે? ઘણી મધર્સ કહે છે કે બાળક માટે, પણ આયુર્વેદ કંઈક અલગ વાત કરે છે. પહેલા 40 દિવસ માત્ર બાળક માટે નથી, આ દિવસો ફરી માતાને જન્મ આપવા માટે છે. ડિલિવરી પછી આખું ધ્યાન બાળક ઉપર જતું રહેશે. ફીડિંગ પ્રોપર અપાયું છે કે નહીં, બાળકનું વજન વધે છે કે નહીં, બાળક પ્રોપર સ્લીપ તો લે છે ને, પણ માતાનું શરીર, માતાનું મન અને માતાની રિકવરી ઘણીવાર પાછળ રહી જાય છે. અહીંયા વર્ષો સુધી ચાલતી સમસ્યા શરૂ થઈ શકે છે. થોડું પણ કામ કરો છો થાકી જવાય છે, બેક પેઇન થાય છે, મૂડ ચેન્જીસ થાય છે, ચીડિયાપણું વધે છે અને ઊંઘ પણ આવતી નથી. અને ઘણી મધર્સને લાગે છે આ તો નોર્મલ છે, પણ દરેક વસ્તુ નોર્મલ નથી હોતી. આયુર્વેદમાં ડિલિવરી પછીનો સમય ખૂબ જ મહત્વનો ગણ્યો છે. આ સમય શરીર ફરીથી બેલેન્સમાં આવતું હોય છે, માટે યોગ્ય ડાયટ, પ્રોપર સ્લીપ, તલના તેલથી અભ્યંગ, નોર્મલ એક રૂમમાંથી બીજા રૂમમાં વોકિંગ કરવું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇમોશનલ સપોર્ટ. ઘણી મધર્સ બહુ મોટી ભૂલ કરે છે. 2-3 અઠવાડિયામાં હું પરફેક્ટલી નોર્મલ થઈ જાઉં છું, તો અહીંયા ચેતવાની જરૂર છે. તમારા શરીરે 9 મહિના એક નવી જિંદગી બનાવી છે, તો તેને રિકવર થવા માટે થોડો સમય જોઈએ. અને હું ખાસ કરીને પરિવારને પણ એક વાત કહેવા માંગુ છું. ન્યૂ મોમને ફક્ત બાળક સંભાળવા માટે મદદ ના કરો, તેને આરામ કરવાનો સમય આપો. તેને પ્રોપર ઊંઘ મળે છે કે નહીં તેની પણ કાળજી લો, તેની વાત પણ સાંભળો. આ પણ એક ટ્રીટમેન્ટનો પોર્શન છે. જો આ 40 દિવસ યોગ્ય રીતે જીવવામાં આવશે, તેની અસર માત્ર આજે જ નહીં, ઘણા વર્ષો સુધી તમને પણ જોવા મળશે. અને આ જ કારણ છે મોમ્સ પાઠશાલા માત્ર પ્રેગ્નન્સી વિશે નહીં, પણ આફ્ટર ડિલિવરી પોસ્ટપાર્ટમ ટ્રીટમેન્ટ એટલે કે કયો ડાયટ લેવો જોઈએ, શું કરવું જોઈએ, એ પણ ડિટેલ્સમાં શીખવવામાં આવે છે. અને આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા ઘરમાં ન્યૂ મધર છે તો આ વિડીયો જરૂર શેર કરજો. અને જો તમે ખરેખર જાણવા ઈચ્છો છો કે ડિલિવરી પછીના પહેલા 40 દિવસ શું કરવું, તો આજે જ મોમ્સ પાઠશાલાનો કોન્ટેક્ટ કરો. ડિસ્ક્રિપ્શનમાં એની ડિટેલ્સ આપેલી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.